જોવો તો પ્લાસ્ટિક દેખાય, જોવો તો પૈસા પગલા છે. તો મારા ગુરુ મારા ઓછલાને જે રાખ્યા હોય એ મારા ગુરુના ચરણ છે. એમાં બધા બધું આવી ગુરુ પદ શેષ શિવ રણજી શારદા ગુરુ જસલા એકની પૂજા કરવાથી બધી પૂજા થઈ. એટલે મૂળમાં સિંચન કરવાથી જેમ સર્વ અંગને મળી રહે છે પાણી, એમાં પ્રગતિ મળતી છે એ તેને જતી જાય છે. એના અજ્ઞાનનું જે સપનું છે, કારણ કે જગત જેમાં પ્રગટ થાય છે અને જગત જેમાં રહે છે અને જગત જેમાં વિલીન થઈ જાય. સંતોએ મોરારી બાપુ કહેતા હતા કે નાગાર્જુન સૂર્યને નિર્વાણ કીધું. બુદ્ધ ભગવાને પણ નિર્વાણની વાત કરી, ઓશોએ પણ નિર્વાણની વાત, સદગુરુ નિર્વાણી નિર્વાણી વચનો પર કે નામ પર બોલવાનું કોઈ વાણી વિશે કરી શકતા. આવો કહાનગી નામ બળાઈ રામ ન સકઈ નામ ગાય. રામ પર નામનો મહિમા ગાય છે. એમાં વચનની વાતો શું કરવી, જેને વચન યોગ થઈ ગયો, વચન સ્વરૂપે મારા सदगुरु बैठा, उनका नाम मैं मानूंगा, मैं पूजूंगा, सदगुरु का नाम खरीदार. सदगुरु मारा वचन स्वरूप ऊपरથી તમે આવો નીચે અને નીચેથી ઉપર જાઓ, વચન સિવાય કાંઈ નથી. વચનથી ઉપર જોયા સિવાય વયો જાય અને વચનને ખાલી યાદ રાખી કે જાગેલા રહી આપણે. મોરરૂપી રાત્રિ આપણથી અલગ રહીએ. મોર નિશા સર્વસૌની હારા દેખીએ સ્વપ્ન અનેક પ્રકારના સ્વપ્ન હારા ખોટા આચારમાં મારા પારકા પોતારા હું કાંઈ ન દે વચન દે. આ વચનમાં સમજે એને મહાસ્વરૂપ દે એ ગતગોદાર કહેવાય. વચનના પૂરા લાવો, વચનનો ઢાઢ લાવો, વચનને સ્થાપન અને વચને ઉત્થાપન, વચને મંડાય પ્રભુજીનું પાઠ, વચને મંડાઈ જાય પ્રભુનું પાઠ. વચન કોઈને લક્ષવા ન દે. ડગલે ને પગલે સવારે હાલો ત્યાં પગનો ઉપયોગ કરો પણ વચનનો ઉપયોગ થઈ ગયો. કાંઈક નજરથી કરો તો હાથનો ઉપયોગ કરો પણ થઈ ગયો છે વચનનો ઉપયોગ. કાંઈક જોવો તો આંખનો ઉપયોગ કરો પણ થઈ ગયો છે વચનનો ઉપયોગ. સાંભળો તો કાનનો ઉપયોગ કરો પણ થઈ ગયો છે વચનનો ઉપયોગ. ઊંઘો તો નાકનો ઉપયોગ કરો પણ થઈ ગયો છે વચનનો ઉપયોગ. પેશાબ પાણી જાઓ તો એ ઉપરસનો ઉપયોગ કરો પણ થઈ ગયો છે વચનનો. 14 લોકમાં વચન રમે છે અને 14 લોકથી વચન ન્યારું છે. વચને આ પૃથ્વી છે એ ધરી પર ફેરા કરી છે, ઠેરાણી છે. વચને મેરું ને મેઘની, વચને ચંદ્ર ને સૂર્ય, વચને અગ્નિ તારા અને વચને વર્ષે છે મેઘ બહાર. 12 મેઘ કહેવાય છે, એકડે બગડે 12. આગળ તો વરસાદ બહાર આવે એટલે ઘરની અંદર વરસાદમાં આવે પણ બહાર આવે એટલે એમે 12 કહેવાય. બહારને જવું પડે પડેલું હોય. વર્ષે છે મેઘ બહાર. મેરું વધી બધું ઉગાડમાં ન્યાય વચનથી છે. 14 લોકમાં વચન રમે છે. એટલે વચન જેને વિશ્વાસ આવડી ગયો, કારણ કે ભક્તિનું વચન છે
ભક્તિ કરવી અને રામચંદ્રને એવું મેળવી દેવું અંતરનું અભિમાનને મૂકી દેવાની. હવે ગોરધનભાઈ થોડુંક બોલે વૈરમાં બનેલો હોય થાય નહીં.